હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હવે આજે જે વાતાવરણ છે જમાવટ વાળું થયું છે, આહાહા મસ્ત વરસાદી માહોલ થયો છે. હવે માહોલમાં તો આહા માઉન્ટ આબુ જ સજેશન થાય હે રુચિતા? આવા માહોલમાં માઉન્ટ આબુ જાવ ને, આવું હતા ના બાપા. ચાલો માઉન્ટ આબુ જતા જઈશું. માઉન્ટ આબુ અમારો તો હરક શોખ છે નહીં. સેલ મારેલા 2 કલાકમાં માઉન્ટ આબુ શું છે હવે? લે ને ભાઈ સાહેબ, હા લે. હવે એને તારે શાક રોટલી શોર્ટમાં ખાવા દઉં. શાક રોટલી ખાસી શાંતિથી બેસીને પેલા ચણા મમરા ભરી દેજે. હા, અને આજે મસ્ત વરસાદ વરસશે એવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારથી ઠંડક વાળો માહોલ થયો છે. જેમ વરસાદ વરસ્યો હતો. જોઈએ શું થાય છે. અને આ લોકો કાલે 0 ડેફમાંથી ખાલી એક વસ્તુ લઈને આવ્યા. શું લાયા? સોલર સાફ કરવાનું. અને ત્યાંથી નહીં લીધું, પાછું તોરણવાડીથી લેવા જોવા જવાનું, ત્યાં આગળ લેવા જવાનું બજારમાં. બજારમાં ઘણી વસ્તુ સસ્તી મળે છે અમુક મોલ કરતા પણ, કારણ કે બજારમાં જાઓ તો નંબર વેરાયટી તમને મળી જાય અને રેટમાં સારી વસ્તુ મળી જાય. એટલે આ લોકો લાવે છે સોલર માટેનું મશીન. પણ અત્યારે મશીન ને મતલબ શું કહેવાય ને, વાઇપર લાવે છે. હાલ તો વરસાદ વરસી રહ્યો એટલે કોઈ હાલની જરૂર નથી. પછી વરસાદ બંધ થશે એટલે એને ઉપયોગ કરવામાં આવશે. હવે આ સિંગ ચણા ના સિંગ ચણા એ હા, અમારા શનિ રવિવારે જે જવાનું છે સંમેલનમાં, એના પાસ આવી ગયા છે. પાસમાં એવું છે ભેગા પડે ના ગોળ નહીં નાખો. શું કે મમ્મી? હા, એ કાલે કીધું ને, સોળને જઈને 50 વર્ષ પૂરા થયા છે એની ખુશીમાં મીટિંગ રાખેલી છે. જેટલું ગેધરિંગ થશે બધા સંબંધ બધા લોકો આવશે અને સમાજ એટલે એ પરફ્યુમ લાગ્યું તે આના કારણે મારા માથું વધારે ચડ્યું. એટલે કેટલા ભરે તેમાં જમવાના એક જણાના 20 રૂપિયા ટોકન ફી રાખેલી છે. આનું બહુ પૈસા માટે એવું નથી એ લોકોને, પરંતુ 20 રૂપિયા રાખવાનું રીઝન એવું છે કે જે લોકો 20 રૂપિયા ખર્ચે ને એનો મતલબ એવું કે આ 99.99% આવવાના એ કન્ફર્મ થઈ જાય, જેથી કરીને જમવાનું ના બગડે. અમારા અહીંયા જ્યારે બી મોદી સમાજનું સંમેલન થતું ને તો કોઈ પાસ સિસ્ટમ નહોતા રાખતા, એટલે જમવાનું બનાવતા 1200-1300 લોકોનું અને આવતા 1000 લોકોનું 200-300 બગાડ થતું. એટલે આ લોકો નક્કી જ કર્યું કે આપણે ટોકન સિસ્ટમ રાખવું. એટલે ટોકન સિસ્ટમ હોય ને તો કોઈ પ્રકારનું જમવાનું બગાડ ના થાય. ખબર પડે કે એક્ઝેક્ટલી આંકડા આટલા આવવાના છે. પછી 50-100 પ્લસ લોકો જમણવાર પ્લસ કરી નાખે. પણ આવી ટોકન સિસ્ટમ રાખી છે અને સવાર સાંજ 2 જગ્યાએ જમવું. સવાર સાંજ જમવાનું છે, બપોરે પણ ત્યાં જમવાનું છે, રાત્રે પણ ત્યાં જમવાનું છે. અને એક 11 છે, શનિવારે છે 11 તો મમ્મી. અરે એમ નહીં, શનિવારે જ 11 છે ને. આ કેલેન્ડર જૂનું તો નહીં આવ્યું હાથમાં. આજે કઈ તારીખ થઈ છે? આજે 17 તારીખ થઈ. હા બરાબર છે. 11 તો 21 તારીખે છે. લે અને તો એ રવિવારે 11 હોય તો આપણે 11 તો ત્યાં કરવાના જ હતા, કારણ કે ઓલમોસ્ટ 50-60% તો બધા સોમવારના હોય છે. 11 પછી 12 તો આવે નહીં ખરી. આખી 11 કરી દે. ચાલો, પેલે એકદમ મેં પાલનપુર માટે કર્યું હતું એવું શનિવારે 11 કરી નાખ્યું. ઓકે, જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ફુલેવર બટાકા બનાવીશું, પણ આપણે પંજાબી સ્ટાઇલનું બનાવીશું. આમાં 4 પરી જેવું તેલ નાખ્યું, રહી નાખી દીધી છે, 2-3 લવિંગ, તજ, એક તમાલપત્ર. આના અંદર સૂકી ડુંગળી, ટામેટાં, લસણ અને કેપ્સિકમ નાખેલું છે. થોડુંક એને ક્રશ કરી લીધું, બહુ વધારે નથી કરી, થોડું આખું પાકું જ રાખ્યું છે. સરસ અને આપણે છોટો કરી ફુલેવરના બટાકાની 2 સુધી મારી બોઇલ કરી દીધા છે. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું,
હિંગ, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, ડુંગળી અને ટામેટાના મસાલા સાથે આપણે સરસ એને શેકાવા દઈએ. થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી મસાલા આપણે શેકાઈ જાય. મસાલા તો ખરેખર શેકાતું નહીં તો જ આપણી સબ્જીનો ટેસ્ટ આવશે. તેલ એવું સરસ છૂટું પડી ગયું છે. આપણે ફૂલેના બટાકા બોઇલ કર્યા નાખી દઈએ. તમને આવું કોરું ગમશે તો તમે કોરું જ બનાવી શકો છો. તો આપણે થોડું પાણી નાખી અને એમાં રસો કરી એના અંદર થોડુંક આપણે રસો કરીશું. થોડા ધાણા નાખીએ. એના અંદર નાખી થોડી કસૂરી મેથી. સરસ આપણું પંજાબી ફુલેવર બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સબ્જી તમને કેવી લાગી. जा सकता है. क्या आप चाहते हैं कि मैं इसे थोड़ा और विस्तृत करूं या आप कुछ और बदलाव चाहते हैं? हाँ, उसके अंदर आप आपका सजेशन मुझे बता दो, उसमें हम क्या ऐड कर सकते हैं. जी बिल्कुल. इस संदेश को थोड़ा और आकर्षक बनाने के लिए आप इसमें कुछ और विवरण जोड़ सकते हैं, जैसे कि आप किस प्रकार के शर्ट बनाते हैं, आपकी कंपनी की खासियत क्या है, या फिर आप अपने ग्राहकों को कोई विशेष ऑफर देना चाहते हैं. उदाहरण के लिए आप ऐसा लिख सकते हैं, नमस्ते, हम आपकी कंपनी का नाम में रेडीमेड गारमेंट के ट्रेंडिंग शर्ट बनाते हैं. हमारे शर्ट उच्च गुणवत्ता वाले कपड़े और नवीनतम डिजाइन में उपलब्ध हैं. क्या आप हमारी नई कलेक्शन के बारे में जानना चाहेंगे? ओके, तो आप मुझे उसका वो जो टेक्स्ट में होता है ना, वो टेक्स्ट में टाइप करके मुझे सेंड कर दो. जरूर. यहाँ आपके लिए वो संदेश है, नमस्ते, हम आपकी कंपनी का नाम में रेडीमेड गारमेंट के ट्रेंडिंग शर्ट बनाते हैं. हमारे शर्ट उच्च गुणवत्ता वाले कपड़े और नवीनतम डिजाइन में उपलब्ध हैं. क्या आप हमारी नई कलेक्शन के बारे में जानना चाहेंगे? થેન્ક યુ સો મચ. જુઓ, મેં હમણાં એક ટેક્સ્ટ મેસેજ ટાઈપ કરી રહ્યો હતો, તો એની અંદર કોઈ વસ્તુ કંઈક સુધારો કરવા જેવો છે કે નથી એનું મારે થોડુંક સલાહ સૂચન જોતું હતું. બરાબર, તો મેં એઆઈની મદદ લીધી અને ઓલરેડી મેં બધું પરફેક્ટ બધું કામ મારું મેં પતાવી દીધું હતું. તો પણ છતાં તમને બતાવું છું. આ એઆઈ છે ને એટલું ઉપયોગી છે ને. જો મેં એના આખો મેસેજ ટાઈપ કરી નાખ્યો હતો કે ભાઈ આવું આવું મારું કામકાજ છે, બરાબર. તેને બધું મેસેજ છોડી દીધો કે આવું આવું તમે અંદર એડ કરી નાખો, બરાબર. આ એઆઈનો આપણે ઉપયોગ જેટલો કરીએ ને એટલો ઓછો છે, બરાબર. પણ આમાં મેન પ્રોબ્લેમ શું થાય, આપણે જે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ ને, આ લોકો ગોડા સમજી શકતા નહીં. હજુ બગ છે આ એઆઈની અંદર. હજુ ધીરે ધીરે લોકો પણ શીખી રહ્યા છે અને આપણે પણ આ વસ્તુમાં શીખવાની ખાસ જરૂરત છે. તમે કોઈ પણ આઈટમ XYZ તમને જો ન આવડતી હોય ને, અને જો આને તમે કહેશો ને કે આ વસ્તુ બનાવી છે, બરાબર, તો કઈ રીતને બનાવાય, તો એનો પરફેક્ટ આન્સર તમને એઆઈ આપશે. તો એક મારો કોલ આવ્યો તો હું હાલ એને પૂછું છું. શું કહું એને, સાબુદાણાની કઢી ખીચડી કેવી રીતે બને એ પૂછીએ જુઓ ને. મને સાબુદાણાની કઢી ખીચડી કેવી રીતે બનાવી એ મને શીખવાડો ને. સાબુદાણાની કઢી ખીચડી બનાવવા માટે તમારે સાબુદાણા, દહીં, પાણી, સિંગદાણા, લીલા મરચા, આદુ, મીઠું અને ખાંડની જરૂર પડશે. સૌપ્રથમ
બોલો મેં તો એમને કીધું હતું તને એને ખબર કે સાબુદાણાની કઢી ખીચડી બને છે બરાબર. હવે એને કહીએ કે ટામેટાના ભજીયા કેવી રીતે બને. એટલે આ બાપા ઉપર ટામેટાના ભજીયા કેવી રીતે બને એની રેસિપી બતાવો તો. ટામેટાના ભજીયા બનાવવા માટે તમારે ટામેટા, બેસન, ચોખાનો લોટ, હળદર, લાલ મરચું, ધાણા જીરું. પથરાના ભજીયા કેવી રીતે બને. પથરાના ભજીયા પાથરવેલના પાનમાંથી બનતા આ ભજીયા છે ને હું એને પથ્થર કહું છું અને આ પાતરવેલ કહી દે છે. તમારે છે આવું ભાઈ AI એનો ઉપયોગ કરજો બહુ સરસ મજાના. પ્લસ એને મને આખું લખીને પણ આપી દીધું આખી રેસીપી. એને ગુજરાતીમાં કહેશો તો ગુજરાતીમાં તમારો આન્સર આપશે, હિન્દીમાં કહેશો તો હિન્દી, ને ઇંગ્લિશ કહેશો તો ઇંગ્લિશ. જે લેંગ્વેજમાં તમે બોલશો ને એ લેંગ્વેજની અંદર તમને એનો આન્સર આપી દેશે. સારું એવું છે, જેટલો ઉપયોગ કર્યો એટલો ઓછો છે એની અંદર, પણ તમને કંઈક અપગ્રેડ કરશે આ લોકો, અપગ્રેડ કરી નાખશે. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું મેંદુવડા અને સંભાર, અને એના પપ્પા માટે બટાકાના ભજીયા, પછી હેત માટે ગાંઠિયાનું શાક. અમારા ઘરમાં આવી રીતે અલગ અલગ બધાની રેસીપી અલગ અલગ હોય છે, બધાની ફરમાઈશો અલગ અલગ, એટલે સાંજે શાંતિથી પેટ ભરીને બધા ખાઈને સૂઈ શકે. તમારા માટે બનાવવાના છે મેંદુવડા અને પપ્પા માટે બનાવવાના છે બટાકાના ભજીયા. તો અમે કેવી રીતે મેંદુવડાનો મસાલો કે તમારી સાથે રેસીપી છે. એના પપ્પા માટે બટાકાનો મસાલો તૈયાર કરી દીધો છે, અને આ કઢી માટેનું બેસન પૂરીને મૂક્યું છે. આ અડધી મગની દાળ છે ને અડધી અડદની દાળ છે, એ બે મિક્સ સવારની ગરમ પાણીમાં પલાળી હતી અને સાંજે ક્રશ કરી લીધી. આનામાં આદુ અને મરચાં છે, અને આ છે કઢી પત્તા. આના અંદર કઢી પત્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી રીતે ઝીણા ઝીણા આપણે સુધારી લીધેલા છે. અને આના અંદર નાખીશું આપણે આદુ અને મરચાં. જેટલી તમને તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું, અને એમાં નાખીશું ધાણા, અને સરસ આપણે આને મિક્સ કરી લઈશું, અને આના કરીશું મેંદુવડા તૈયાર. તો આપણે જોતા રહો આગળ. વચવામાં નહીં, વરસાદમાં. આજે મેંદુવડાનું ખીરું થોડું નરમ થઈ ગયું છે, એટલે પહેલાં આપણે પાડવાનો પ્રયત્ન કર્યો, પણ આજે આનામાં ચોખાનો લોટ નહીં નાખ્યો. કદાચ ચોખાનો લોટ નાખીએ તો આપણે જે પડે, પણ આ શું બે ગાન કરીને આપણે તળી દઈશું, એટલે અંદરથી સરસ તળી પણ જાય અને ક્રિસ્પી થઈ જાય. એક ઘાનમાં કાચા ઉતારીશું, બીજા ઘાનમાં પાકા ઉતારીશું. આ રીતે આપણે મેંદુવડા બનાવી દઈશું. સંભાર બનાવી દીધો. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારે મેંદુવડા અને કેવું લાગ્યું. ચલો ભાઈ 9:30 વાગ્યા છે. આજે તો વરસાદ વરસ્યો છે, મોજ કરાવી નાખી. ઓ વરસાદ વરસ્યો હોય વડી. સવારેથી નીકળ્યો તો કલોલથી આસપાસ વરસાદ ચાલુ થયો હતો, તે અમદાવાદ સુધી. તો ઓફિસે ખબર ના પડી કે કેટલો શું વરસાદ વરસ્યો, પણ અમદાવાદ જેવો નીકળ્યો વરસાદ ચાલુ તે મેવણા ખેંચીને લઈને આવ્યો છું. હજુ વરસાદ રીમઝીમ પડી ગયો છે. ના તો આ લોકો બનાવ્યા છે મેંદુવડા. મારે ત્યાં કીધું અત્યારે ધાબામાં જઈને ખાવાનું છે. ડોલચામ ભરી નાખી એટલે દાળ ઢોરાય નહીં, ધાબામાં કહીશ અખંડ મોજ આવી જશે. મોજ આવી જશે. ચલો હવે આપણે મેંદુવડા કમ્પ્લીટ રેડી થઈ ગયા છો, અને વાળ કોવડી કમ્પ્લીટ ટકોરા જેવો ભરાઈ ગયો છે. હવે ધાબામાં જાય મોજથી ખાવાનું છે, મોજથી. બધા ધાબામાં જઈશું. ત્યાં આવશે કંપની હલવા. કેવો મસ્ત મજા આવે. રીમઝીમ વરસાદ વરસતો, સોલર નીચે બેસતા હોય. ચટણી છે, દાળ છે, અને ચોળા ભૂંગળા. જુઓ ભાઈ સરસ મજાનો રાતનો નજારો. અને આ સવારે ડાઇનિંગ ટેબલ, દેશી જમાવટ વાળો, દેશી. પગ મારા પીધા છે, ખાટલો પાથરેલો જ છે આપણે અહીંયા આગળ. અને કેવી મજા આવે. જો વરસાદ વરસી અવાજ આવે ને તમને મોજ આવી જાય ને. આવી મજા માણો કે નહીં માનતા? હવે ચોમાસું હોય એટલે રોજ માણવાની છે. શું કેવું રોજના? રોજના કંપની હાલ યાર મસ્ત ગરમા ગરમ કેવી મજા આવે. અખંડ મોજ આવી જાય ગરમા ગરમ.
તને સરસ મજાનો મારો સોલાર કામમાં આવી જાય ને. એમાં એક વસ્તુ ખાલી કમી થઈ ગઈ છે, લસણની ચટણી તીખી. ચલો ભાઈ, સરસ મજાની મજા આવી ગઈ ધાબામાં જમવાની. હા તો સોલર ઉપર આમ મોબાઈલ ભરાઈ નાખ્યો તો લાઈટ ચાલુ હતી. લે ધાબામાં તો યાર જમો તો ખરા તો ખબર પડે કોઈ કેવી મજા આવે. આ કાલની ગોતતી હતી કે મમ્મી પપ્પા ક્યાં ગયા કે તમે છે ને અડો મારીને જ ગયા હતા. મમ્મી ઉપર આવી જો જલ્દી જા. તમે તો અડો ઉપર જોઈ ના કે ઉપર તો કોઈ નહીં, અંધારું અંધારું છે કે તમે તો અડો મારીને આવ્યા હતા એટલે એ ઉપર આવે નહીં. કારણ કે જો દરવાજો ખુલ્લો રાખ્યો ને ધાબામાં જવાનું તો સીધી બોલ્યા ચાલ્યા વગર ઉપર આવતી હતી. બરાબર, એટલે જાણી જોઈને, કારણ કે અત્યારે બધું ચીકણું હોય, લપસેલું હોય, લપસી જવાય ત્યાં કરતાં બેઠર કે વાંકીને જ જાઓ. અને અમે કશું કીધું નથી કે અમે ધાબામાં જઈએ. ધાબામાં કીધું નામ પડ્યું હોત ને તો દોડીને આવત, એટલે અમે ચૂપચાપ જતા રહેતા. હા શું કીધું? એ સર પેપ્સી નું મન કે પેપ્સી પીવી, મેં કીધું ના નહીં પીવાની, પપ્પુ કાકા નહીં ગયા. તેમની વાઈફ તો છે ને એમ કે બોલે એને કહી દે ખબર કે એમને વાઈફ કહેવાય. મને કે એમની વાઈફ તો છે ને કે હવે પપ્પુ કાકાને ઘરેથી એને વાઈફ કહેવાય એવું આને ખબર છે. આઈક્યુ વધારે છે. શિવાંશી મેં લખેલા બધા જય શ્રી કૃષ્ણ. શોખ ખૂબ સરસ. વાસણો જે માર્ટમાં બતાવ્યું ખૂબ સરસ. ઘર જૂનું હોય કે નવું, વાસ્તુ પૂજા થવી જોઈએ, કારણ કે વસ્તુ ઠીક ઘરમાં નેગેટિવ હોય તો બધું કરવા જવા જજો. 100% બેન, હું તો કીધું છે આવવાના છે, ચિંતા ના કરશો, વાસ્તુ કરીને જ જવાનું છે. બરાબર. મેં તો કીધું ભાઈ તું વાસ્તુ કર. બરાબર, ના તો કંઈક નાનો મોટો હવન કર, જેથી કરીશું ને એક ગેટ ટુ ગેધરિંગ થઈ જાય. બરાબર. અને તમારે પરમિનન્ટ રહેવા જ જવાનું છે એટલે પહેલું મકાન છે, બેટર છે. પછી યાર એના હાથું પડશે. વિલેજ લાઈફ લેખા થોડો ટાઈમ સાથે રહ્યો, ગણપતિમાં વાસ્તુ કરીને રહેવા જજો. હા 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 હા, અમે તો ક્યાં કાઢ્યા છે. મેં તો એટલે બધું કહ્યું ત્યાં સુધી તારા લગ્ન ના થયા ત્યાં સુધી અહીંયાથી લાગે કોઈ નક્કી જેવું છે ત્યારે તમે શિફ્ટ થાવ. મેં તો પહેલેથી કીધું હતું. સ્મિતા ઠક્કર લખે છે અમે દૂધી દાળનું શાક બનાવીએ છીએ, પણ દૂધની દાળનું પહેલી વાર જોયું. સ્મિતાબેન ખરેખર બનાવજો, કાલે બહુ ટેસ્ટી શાક બન્યું હતું. કાલે બધાએ પેટ ભરીને ખાધું, બધાને મજા આવી ગઈ. મારે છે ને થોડો પરોઠાનો કટકો આટલો વધ્યો હતો, શાક તપેલું તો બધું કાઢીને આપ્યું હતું, પણ જોયું ને તો નીચે પેલું મોટા પત્તા શું કહેવાય ને, તમાલપત્ર. તમાલપત્રમાં ખોલીને જોયું ને, આમ કાઢ્યું ને તેમાં આટલું શાક નીકળ્યું. બધું હાસ એ સાફ કરી દીધું. એટલે સારું હતું, પણ ડુંગળી હંમેશા નાની લેજો. મીઠી હોય ને તો તમને શાક સારું લાગશે. તો મેં તમને દેખાઈ હશે કે મેં કેટલી ચેડવી, મને કે ખબર આને ડુંગળી કાચી લાગી જાય એટલી બધી મેં અલગ મેં એને ડુંગળીને ચેડવી હતી. ડુંગળી નાની લેજો ને મીઠી લેજો. નાની જ ડુંગળી હતી, આને ડુંગળી જ કહેવાય. અને જો મીઠામાં તને ખબર ને, એક દિવસ એક કામ કરવાનું, જે કીડીનો ઘર હોય ને તો ડુંગળી મૂકી દેવાની. જો ડુંગળી ચડે તો જો મીઠી. આ ટેકનિક્સ, ટેકનોલોજી. જાગૃતિબેન લેખા ડીઓ ડેપમાં સારી વસ્તુ મળે છે, બહુ જ મોટું છે. મેં હજુ ડીઓ ડેપ તો જોયું જ નથી. હા, જીઆઈડીસીમાં સારું છે. અહીંયા રોડ ઉપર હતું ને ત્યાં નાનું પડતું હતું, રાધનપુર રોડ ઉપર અત્યારે મોટું થયું, પણ અમને થોડો ભાવમાં બહુ વધારે પડતું લાગ્યું. અમુક ધંધામાં છે ને અમુક પ્રોડક્ટ સસ્તી રાખે, બરાબર, અને અમુક પ્રોડક્ટ મોંઘી રાખે, જેથી કરીને શું કસ્ટમર સસ્તું લેવા માટે જાય અને મોંઘું ઉપાડીને આવે. ફોર એક્ઝામ્પલ ડીમાર્ટ છે, એની બધા જેટલા બી મોલ હશે ને એ બધા જોજો. અને હું તો જ્યારે પણ ડીમાર્ટમાં જાઉં છું ને, જે યંગ કપલ હોય ને, બરાબર, એનો બિહેવિયર વધારે ચેક કરતો હોઉં છું. આખા બાસ્કેટની અંદર જાત જાતના તો બિસ્કુટ ભર્યા હોય, બિસ્કુટ નહીં બિસ્કુટ ભર્યા હોય, બરાબર, જાત જાતના શેમ્પૂ ભર્યા હોય. એમાં આ લોકોની કમાણી હોય છે. હિરેનભાઈ આજે શું વિચાર લખવાની શુભ શરૂઆત કરી છે. હિરેનભાઈ, મેં તમને 2-3 વખત કોમેન્ટ કરેલી છે, બરાબર. તમે ક્યાં ખોવાઈ ગયા હતા? આજે લોંગ ટાઈમ પછી તમારી કોમેન્ટ આવી છે, બરાબર. બસ આવા કન્ટિન્યુ કોમેન્ટ કરતા રહ્યો, સુવિચાર લખતા રહ્યો. અરુણભાઈ તો એવરીડે લખે છે, તમે બાકી રહી જાઓ છો તો તમે પણ લખો, તો એક બે દિવસે એકબીજાની કોમેન્ટને હું પિન કરતો રહું, બરાબર.
માનવ જગતમાં કહેવાય છે કે મકાનની બાંધણી ગમે તેટલી સુંદર હોય પણ અંદર રહેનાર માણસની લાગણી શૂન્ય હોય તેના પગે ત્યાં ગણવાનો કોઈ અર્થ નથી. વાહ! ખરેખર વાત સાચી છે તમારી. જેને કહેવાય બિહેવિયર. અમુક એવા ઘણા માણસો હોય છે જે કરોડપતિ હોય છે પણ ઝીરો એટીટ્યુડ હોય, એના જોડે કદી એટીટ્યુડ ના હોય. એવા સાથે રહેવાની બહુ મજા આવે, છતાં કોન્ટેક્ટમાં રહેવાની મજા આવે. મારા જોડે જેટલા પણ છે એવા જ કોન્ટેક્ટ છે. જેમ મેડમ હવામાં ઉડે ને હવામાં, એવા બહુ પસંદ કરતો જ નથી. ચોકડી મારી દેવાની, કામથી કામ મતલબ રાખો ને, બાકી કોન્ટેક્ટમાં નહીં રહેવાનું. શું કહેવું? અમુક ટાઈમ પૈસાનો ઘમંડ બતાવો. મારા જોડે આશા 10 તોલા સોના, એટલે બાપા આ વિમાન ક્રેશ થઈ ગયું, 80 તોલા પડી રહ્યું હોય, કોઈના જોડે કોઈ લઈને ગયું નહીં, એટલે આવા હોય 10 તોલા વાળા. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.